બાંડોદરા ગામમાં સ્વચ્છતા અને વિકાસના દાવા સામે ગ્રામજનોમાં રોષ. મુખ્ય માર્ગો પર ગંદકી અને પાણી ભરાવાની સમસ્યા યથાવત. બાંડોદરા ગામને તાજેતરમાં સ્વચ્છતા અને વિકાસ માટે એવોર્ડ મળ્યો હોવા છતાં ગ્રામજનોએ ગામની વાસ્તવિક સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના કેટલાક વિસ્તારોમાં વિકાસના કામો થયા છે, પરંતુ મુખ્ય માર્ગો અને અંદરના વિસ્તારોમાં આજે પણ ગંદકી, ઉભરાતી ગટર અને પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના ચોતરા સુધીના વિસ્તારમાં સફાઈ અને વિકાસના કામો નિયમિત રીતે કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોની અવગણના કરવામાં આવી રહી છે. ખાસ કરી જૈન સમાજના રહેણાંક વિસ્તાર બાદના મુખ્ય માર્ગ પર ગટરના ગંદા પાણી સતત રસ્તા પર વહેતા રહે છે, જે કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગામમાં ગટર લાઈન હોવા છતાં તેનું યોગ્ય સંચાલન અને સમયસર સફાઈ ન થતાં ગટરનું પાણી રસ્તા પર ઉભરાઈ આવે છે. વરસાદી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની જાય છે અને રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકો તેમજ શાળાએ જતા નાના બાળકોને ગંદકીમાંથી પસાર થવાની ફરજ પડે છે. ગ્રામજનોનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં કારણે ચેપી રોગો ફેલાવાનો પણ ભય રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેકો વખત સરપંચ, તલાટી તેમજ પંચાયતના સભ્યોને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ જ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે કાગળ પર વિકાસના કામો દર્શાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તેની વિપરીત છે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે પંચાયત કચેરીમાં દાખલો કે અન્ય કામ માટે જતા પહેલા ઘર વેરો ભરવાની સૂચના આપવામાં આવે છે, પરંતુ ગામની મૂળભૂત સુવિધા અંગે રજૂઆત કરવામાં આવે ત્યારે યોગ્ય પ્રતિસાદ મળતો નથી, જે કારણે લોકોમાં પંચાયત પ્રત્યે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ભાંડોદરા ગામમાં માત્ર દેખાતા વિસ્તારોમાં જ નહીં, પરંતુ તમામ મુખ્ય અને આંતરિક માર્ગો પર સમાન રીતે વિકાસના કામો કરવામાં આવે. ગટર લાઇનની તાત્કાલિક સફાઈ, પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ અને સ્વચ્છતા અંગે અસરકારક કામગીરી કરવામાં આવે, જેથી ગામને મળેલ સ્વચ્છતાના એવોર્ડની વાસ્તવિક અનુભૂતિ દરેક ગ્રામજનને થઈ શકે. હવે બોલો. ભોળતરા ગામ પંચાયત, હું વિનંતી કરું છું કે આપણું ભોળતરા ગામ ગોકળિયું ગામ ગણાય છે. ગામના એક એક ઘરમાં આરસીસી રોડ, ગટર લાઈન છે, તો આ તો મેન નાકો છે. અહીંયા કેમ સુવિધા નથી મળતી? આ 4-4 વર્ષ બોડીમાં મેમ્બર બદલાવી ગયા છે, તોય પછી આ હેડવાની બી તકલીફ પડે છે. પાણી ભરેલું રહે છે. હા, ભરેલું, ચાલવાની બી તકલીફ. આ તો બપોર છે, બીજું સવારે ચાલી જ નથી શકતા. બરોબર. તો બાળકો અમે વેરો નથી પડતા. ના ના, બાળકો ક્યાં થઈને જાય? બાળકો ગંદકીમાં થઈને જાય છે. બરોબર બરોબર. હું બહાર રહું છું. અમે જ્યારે દાખલો કોઈ લેવા જાઓ તો કે વેરો ભરો, તો અમે બી વેરો ભરીએ છીએ ને. ગામમાં સુવિધા મળે તો અહીંયા કેમ નથી મળતી એમ? તો આ વિશે શું કહેવું તમારે કે વ્યવસ્થા થવી જોઈએ કે ન થવી જોઈએ? વ્યવસ્થા, તમે ગોકળિયું ગામ કહો છો કે સગવડ છે, તો અહીંયા કેમ સગવડ નથી થતી એમ? અળીએ ગળીએ થાય છે. તો આ મેઇન ગળી છે, મેઇન રસ્તો છે. આ મેન રસ્તો છે. તો પછી ચબૂતરાથી મળીને મેન રસ્તો છે. તો પછી આજ સુધી થયું જ નથી. ના, નથી થયું. આ સમસ્યા છે. આ જોઈ લો તમે, આ ગટરનું પાણી કેવી રીતે વેફડાય છે. અમે વેરો નથી આપતા. બધે સગવડ થાય છે. અડી ગળી આરસીસી રોડ થાય છે, ગટર લાઈન, તો અહીંયા કેમ અમે વેરો નથી ભરતા એમ કહો? બરોબર. અમે કોઈ ફરિયાદ કરીએ તો પેલો કે હું તો ખાલી ચાર્જ અપાડું છું. ગયા વખતે પેલા હતા વિનુભાઈ હતા, આ વખતે ચેતન છે, તમે ચેતનને કહો. એટલે અમારે ફરિયાદ કોને કરવી એમ? સરપંચને કીધું તું તમે? હા, સરપંચ નહીં, અમારે તો વોર્ડ મેમ્બરને કહેવાય ને. તો પછી વોર્ડ મેમ્બર કોણ છે? હાલ ચેતનભાઈ છે. હા, તો પછી બરોબર. આ જોઈ લો તમે, ગંદકીની સમસ્ત ભોળતરા કહેવાય. આ જોઈ લો સમસ્ત ભોળતરા. આ ગોકળી ગામ છે ને સ્વસ્થ ગામ છે, તો આ રૂપી બરોબર. કાકા હવે વેરો ભરા ગુંદરો જો વણિયામાં કે અસલ માલ બનાવે ને, પણ ગલી તો બનાવની જ નહીં. હા, તો પછી ગુંદરો અસલ માલ બનાવે.
અને આપણા માટે એવો રસ્તો બનાવે. અને મેઇન ગળી છે, આ મેઇન રસ્તો છે. આ બતાવ ને ગટર ખબર પડે ને. હતો ને. આ એક ઘર માટે આરસીસી રોડ, હમ એક ઘર માટે આરસીસી રોડ છે. હમ અને અહીંયાથી બતાવું છું, 4 ઘર છે. કેટલા? ચા આ જોઈ લો, આ એક ઘર માટે આરસી રોડ, આ 4 ઘર માટે આ રસ્તો જોઈ લો. કોઈ ગટર કે રોડની વ્યવસ્થા છે? ના નથી. આ 4 ઘરની રસ્તો છે, આ એક ઘરનો રસ્તો હતો. અરે તમારે ગંદકી જોવો તો હજી આગળ બતાવો તમને. આ તો રેતીવાળો રસ્તો છે એટલે બધું સિપાઈ જાય. આ જોઈ લો, આ ગંદકી જોઈ લો. આ છોકરા બીમાર નહીં પડે, મચ્છર નહીં થતા કેમ? 4 ઘર એટલે આરસીસી રોડ ના હોય. બરોબર. અમે વેરો 4 ઘરવાળા વેરો નહીં પડતા. બરોબર. રિપોર્ટર વિનોદ ઠાકર, દાંતીવાડા.